હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે અમે બનાવવાને છીએ જો પાલક પૂરી. જો કે પાલક પરોઠા બધા બનાવે છે, પહેલાં અમે પાલક પરોઠા બનાવવાના હતા, પણ પછી વિચાર્યું કે પાલક પૂરી બનાવી નાખી. આજે એદુની બનાવી નથી, તો આજે પાલક પૂરી બનાવી છે. જો તમે જોઈ શકો છો, આ સાનવી માટે રોટલી એક હતી, એ રોટલી પણ તળવાની છે. થોડીક પૂરી જેવડી જ છે, એની તીખી ન હોય, એની મોરી હોય ને એટલે એની અલગ. અને આ ખૂબ ખાવામાં હેલ્ધી લાગે છે અને ટેસ્ટી લાગે છે. તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ તમે લઈ જઈ શકો છો. અને સાથે અમે આજે રસ પણ કાઢ્યો છે કેરીનો. આજે કેરી ડાબામાંથી પાકી ગઈ હતી, તો મમ્મી કે લાય થોડોક કાઢું, તો એને આજે રસ કાઢ્યો છે. તો ચાલો, જેને રસ પૂરી ખાવા હોય, પાલકનું શાક આપણે નથી ખાતા, એટલે આપણે પાલકના પરોઠા કરીએ છીએ અથવા તો પાલકની પૂરી કરતા હોઈએ છીએ, જે આપણને ભાવે છે. સાથે છે ઠંડી ઠંડી છાશ. તો ચાલો મિત્રો, ડિનર કરવા માટે જેને ખાવું હોય અને મારી ચેનલ લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આવજો મિત્રો, થેન્ક યુ વિડીયો જોવા માટે.